સ્પ્લેન્ડર લઈને નીકળી જાય ગામમાં આટો મારવા. મહિલાને એટલે ગ્રેસર રોડ નું પાન કવરાઈ દીધું અને એને હું થાય છે ચાલો ચડવા મળ્યા ભાઈ ખવાય. અત્યારે અત્યારે ઘરે આવું હતું ને વરસાદ જેવો માહોલ થઈ ગયો ભાઈ. હમણાં ફોન હતો અમરેલીમાં તો વરસાદ ખૂબ પડ્યો. જાય છે ભાઈ ઘરે. ભાઈ ચેક કરો ભલે કુંડલા ભલે. હા ભાઈ અત્યારે સ્મિતભાઈ ના ઘરે વાવાઝોડું પર બાટી બોલાવો. હમણાં કાંઈ વીજળી પડી પૂછો કાંઈ ઘટે નહીં. કેવી પડી? હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય. જય દ્વારકાધીશ જય બાબારી. અત્યારમાં ભાઈ આપણે કાલે દેખાડ્યા હતા એમ મહેમાન, પણ કાલનો બ્લોગ ક્યાં આવ્યો? હજી નહીં આવ્યો ભાઈ. મહેમાન આવી ગયા ભાઈ અને અત્યારમાં સોડા ટીસે છે. કેમ મફતની મીઠી લાગે ને? હાલવાથી ક્યાંક જાય આટો મારવા. ક્યાં જાઉં? તો ચાલો ભાઈ આપણો ગ્લાસ એ ભરેલો છે તો પી લઈશું. તમારે પીવી થોડીક ઢીસી લ્યો તમે પણ. બા લ્યો ઢીસાઈ ગઈ. થોડીક જ પીવાય તમારે, પછી બહુ જાજી ન પીવાય શરદી થી. ફાઇનલી ટાઈમ થઈ ગયો હોય બહાર રખડવા જવાનો ને અત્યારે ભાઈ 13 માં શૂટ થાય છે કારણ કે આમાં વ્લોગ એક્સપોર્ટ થાય છે ભાઈ. આપણી વાળા ફોનમાં વ્લોગ એક્સપોર્ટ થાય છે ને. ચાલો જ્યારે સ્પ્લેન્ડર ને મારીએ કેક ને ભાગીએ આટો મારવા માટે મહેમાન સાથે. સ્પ્લેન્ડર લઈને નીકળી જાય ગામમાં આટો મારવા. ને અત્યારે જવું છે ભાઈ આપણે રોડે એટલે કે જેસર રોડે. ખોડલે ત્યાં જઈને બેસીએ અને બાકી જે કાંઈ હોય જોઈએ ને. ટ્રાફિક ભાઈ અત્યારે જામ થઈ ગયું હોય હરખાઈનું. આપણી ગાડી નીકળી જાય સારું, બાકી તો ઠોકા. મહિલાને એટલે જેસર રોડ નું પાન કવરાઈ દીધું અને એને શું થાય છે ચાલો. કેમ થયું? ક્યાં ચડવા મળ્યા ભાઈ ખવાય ચડી ગયા ફૂલ. અમે તો રોજ ના એવા ક્યાં ચડવા મળ્યા ને ભાઈ અત્યારે જોડા ની બધા ઉભા છે અને ફેટ જતો વળી ગયો. ફેટ ચડે આપણે તો રોજ ના એવા. મેં પહેલી વાર ખાધું કઈ કાંઈ નહોતું જોયું એટલે વાંધો નહોતો કાંઈ. હવે જવું છે ફોટા પાડવા એટલે જતું. ચાલો ભાઈ મત કરી જાય. લોકેશન ઉપર ફોટા પાડવા આવી ગયા હતા અને અમારે મિહિરભાઈ પણ ફોટા પાડ્યા ઘણા ખરા. તો ચાલો ભાઈ હવે સ્પ્લેન્ડર લઈને આપણે ભાગ્યા ઘરે. ઘરે ભાગું ને પાન ખવરે શક્કર ચડવા માંડ્યા. ચડી ગયા કઈ વાંધો નહીં. ચાલો આપણે ભાગ્યા ઘરે. એને ફેર ચડે છે ને મને ભાઈ તરીકો લાગ્યો હરખાઈનો. તો ચાલો સ્પ્લેન્ડર ને કીક મારી કીક. મસ્ત મજાનું અત્યારે જમવા બેસી ગયા છે ને. જમવામાં છે મગનું ઓલા મઠનું શાક, પછી કેરી ને ગાજરનો સંભારો, રોટલી અને છાશ. અને આજે મહેમાનને મેં તો હાલો અહીંયા જમી લ્યો. બીજું તો હું ને શુભમે આવી ગયો હે. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. તો ચાલો જલ્દીથી ઉપાડ કરીએ ને પછી જ્યાંક પાછા આટો બાટો મારવા જઈશું. કારણ કે મહેમાન ભાઈ રોંઢા નીકળી જવું કે હું જ કહું રોકા એકલા હું ભલામણ એવું હે. પાછો ભાઈ સાહેબ છે અમારે. સાહેબ બની જા કા છોકરાઓ ભણાવવા મીડિયા મેં ભાઈ જાતા હતા ઘરે ને અત્યારે મહેમાન ના પણ મહેમાન મળી ગયા. અમારે મિહિરભાઈ ના ભાઈબંધ હે, પરમ મિત્ર. શું કેશો તો ભાઈબંધ ને કરા બે એક નંબર એમ? હા ગાયધરમાં પ્રખ્યાત એટલે કુકણીયા ભજીયાના પ્રખ્યાત છે. ગારિયાધરથી છે એમ ને? હા તે મહેમાન શું લાગે કુંડલામાં કેવી મજા આવી કે? તો વાંધો નહીં આવતા રહેજો કુંડલા. અહીંયા કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં. ભાઈ અત્યારે ઘરે આવું હતું ને વરસાદ જેવો માહોલ થઈ ગયો ભાઈ. હમણાં ફોન હતો અમરેલીમાં તો વરસાદ ખૂબ પડ્યો. મારે સાવરકુંડલા ભાઈ વરસાદ જેવું છે. હવે સાવરકુંડલા વરસાદ પડે તો થોડું ઘણું સારું. કેમ મહિલા વરસાદ આવે તો આ ભાઈ અમારે રોકાઈ જાય થોડોક. બીજું તો શું હવે હા તે ભાઈ હાલો પ્રે કરો જલ્દીથી વરસાદ આવે એટલે મહેમાને રોકાઈ જાય આપણે સાવરકુંડલામાં. અને ભાઈ મસ્ત મજાનું અત્યારે વ્યૂ જો છે ને લોકેશન એવું થયું હે ને. નહીં તો ફોટા બોટા પાડલી પણ ઘરે જવું. અત્યારે અમે ગામમાં રખડીએ છીએ ને ભાઈ વરસાદનો માહોલ થઈ ગયો છે. મારી પાછળ તમે લોકેશન કે બેકગ્રાઉન્ડ ચેક કરી જ રહ્યા છો કારણ કે ભાઈ મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ થઈ રહ્યું છે. અને વરસાદ આવવાનો હોય ને એવું લાગે છે. કમોસમી વરસાદ લાગે છે ભાઈ. વાદળ આગળ તીર તૂટું લાગે એ શાયરી બાયરી હવે આપણને આવડતું નથી પણ ભાઈ વાંચેલું છે ક્યાંક ને. અત્યારે મસ્ત મજાનો વ્યૂ ના વાતાવરણ થયું છે ભાઈ. અને મેં તો વરસાદ આવે ને તો થોડું ઘણું સારું આપણને થોડી કાટક મળે કારણ કે ગરમી વધી ગઈ છે. પણ આ વરસાદ પછીની ગરમી એવી પડે ને કે આમ ફાડી નાખે એમ. એવા હે નહીં કે હું તો એમ કહું છું વરસાદ આવે કારણ કે અત્યારે નાવું હોય બીજું કાંઈ નથી કરવું. જો વરસાદ આવશે ને તો તમારો ભાઈ નાવાનો હોય ખૂબ. ભાઈ ચેક કરો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું. આવું વાતાવરણ એટલે તમારા ભાઈને મજા આવે રાખે. બાકી છે ને બીજું કઈ નહીં આવે. કન્ટેન્ટ રેડી રહ્યો કોઈને કહેજો નહીં.
મસ્ત મજાનો વરસાદનો માહોલ થઈ ગયો અને મીરભાઈ હવે ઘરે જવાનું કે હું તો કહું છું કે રોકાઈ જા ભાઈ, કારણ કે વરસાદ છે ને નડશે રસ્તામાં, ના પડે કે નથી રોકાવું, નીકળી જવું છે. ગામે નાવું તો છે જ તે, તો વરસાદ આવે પછી કે હું ઉપાધિ હોય, તો એવું બધું છે. તો કન્ટિન્યુ બન્યા રહો. જય માતાજી, જય દ્વારકા. ભાઈ થોડું સાયલેન્ટમાં સાંભળો, વીજળી ગરજે છે અને વરસાદ આવશે ને તો બહુ મજા આવવાની છે. મહિલા જાય છે ભાઈ ઘરે. મહિલા શું લાગશે, વરસાદ આવશે કે? હા, વરસાદ બહુ આવશે એમ ફૂલ. રોકાઈ જાય ને માય જાય, એક કામ કર, આવું તો પડે ને. અરે કાલે સવારે વિજય જ વહેલા નો ભેગું થાય. જયારે હેરાન થાય વરસાદનો. હેરાન તો નહીં થાય પણ જો કે હવે કેવાય નહીં પાછું. એટલે તો વાત છે, આ નક્કી ન ગાવ પડવા હમણાં ઉપાડી લે. વરસાદ તો જો કે ઓછો જ પડશે, બહુ નહીં પડે, પણ કેવાય નહીં આમાં. નક્કી ન હોય ને ભાઈ. રાજકોટમાં કેવો પીડ્યો, રાજકોટમાં તો ધોધમાર પાણી કાઢી નાખ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય ને ભાઈ, બધી ગામો ગામની ખબર પડી જાય. અમરેલીમાં પડી ગયો. હવે આપણે સાળકુંડલા બાકી છે. જામનગરમાં બાકી હતો તો ઓલા ક્રિએટરની સ્ટોરી હતી ભાઈ, જામનગરમાં પીડ્યો. બધે પડી ગયો. આપણે સાળકુંડલા બાકી રહ્યું છે. ત્યાં તૈયારી જ છે બસ. લ્યો હવે રોકાઈ જાય ને. ના ના, જવું પડશે. પણ અમારા આ ભાઈબંધ કે અમારા માસિયા એવો છે ને, આ હોય ને એટલે મોજ જ હોય ને, મજા જ રાખે. આમ બધા આપણા ભાઈબંધ તો ઘણા છે, પણ માસિયા એવું ન થાય. શું કરું, કારણ કે ભાઈ હારે હોય ને એટલે મજા આવે. જરૂર બંધ છે આપણો ને વરસાદ ભાઈ અત્યારે ધબધબાટી બોલાવવાનો હોય હમણાં થોડી વારમાં. તો હાલો હવે તમને એને વરસાદ આવે ને એટલે દેખાડી જ દઉં. ભાઈ ચેક કરો ભલે કુંડલા ભલે. હા જોવો ભાઈ, અત્યારે હું તો ઉડી જવાનો હતો, છાટા પણ ચાલુ થઈ ગયા પટમાં. જોવો ચેક કરો ભાઈ, વાવાઝોડું આવી ગયું. હાલ આપણે ઉડી જવું ઘરે. વાવાઝોડું હોય ગા, સાયકલ હાલે તો સારું, સાયકલ લઈને જવાનો વારો. અત્યારે લાઈટ ચાલુ કરવી પડી, કાંઈ દેખાતું નથી. ચેક કરો ભાઈ, વાવાઝોડું ધૂળ તો જો ઉડી. બધા કરતા ભારી આવ્યું આપણું તો વાવાઝોડું. ઓ હે વાવાઝોડા કાફીલો બોલાવ્યો અત્યારે. ઓલો ફાંગો એ ઉછલો ઉડતો એલો જોઈ. અમારે ઉછલો લાકડી રહ્યો, ઉડી ન જાય ત્યાં. વરસાદે ફૂલ ગાજે ને અત્યારે વાવાઝોડાનો કાફીલો ઉપડ્યો હોય. કાંઈ તમને વચ્ચેની ક્લિપ એ નાખી દે. ચેક કરો ભાઈ, વાવાઝોડું બધી બાજુથી ચાલે છે અત્યારે ને ભાઈ. ઉડી જવાના હતા, હું ધાબે હતો તો હવામાં ઉડતો હતો. બધું પડું થી સારું ચેક ધાબેથી હેઠે મોબાઈલ જાત હાથમાંથી. ચેક કરો, કચરો બચરો બધું ઉડે અત્યારે. કરો ભાઈ લાઈવ ટાઈમ લેસ. કાંઈ કર્યા વગર આમનો વાદળ તોડી ગયો. આવો નજારો જોવે ને તો અમારે સાવરકુંડલા આવવું પડે. વગર ટાઈમ લે છે ભાઈ, વાદળું તોડ્યું જાય છે. એ હેતુડા શું કે ઉડી જાવ આમાં તો. અરે ઉછલા આગળ ધાબે હતા ને, હવે બે હવામાં ઉડતા હતા. તો તું હેઠે વિયો જા ભાઈ, ચાલવો પડ્યો ને કે તો ઉડી જતા ટેણે અમારો ભાઈ. જયારે છાટા ચાલુ થઈ ગયા ને આપણે આવી ગયા છીએ સ્મિતભાઈ ના ઘરે. સારું છે ને કોલેજના પટમાંથી વેલા અહીંયા બેઠા હોત ને તો લોચો થઈ જાય. ભાઈ અત્યારે સ્મિતભાઈ ના ઘરે ને વાવાઝોડું ભાઈ બાટી બોલાવો. હમણાં કાંઈ વીજળી પડી પૂછો? કાંઈ ઘટે નહીં યાર. કેવી પડી હે? ભોગની માથે પડી હોય ફાડી નાખો. કાંઈ વધવાનો દે, આના વાળ જોવો દેખાતા નથી. સેકન્ડે વરસાદ ને વીજળીના કડાકા વધે. ચેક કરો ભાઈ, થોડુંક અજવાળા જેવું થયું તે નીચેનું દેખાય, બાકી કાંઈ દેખાતું નહોતું. અને આમાં ઘરે કેમ જવું મારે? ચેલેન્જિંગ કામ છે ઘરે જવું. કેમ આગળ રહી જાય. બાકી આજે સ્મિતભાઈ ત્યાં રોકાઈ આવવાનું, બીજું હોય ભાઈ શું કામ ના. ચેક કરો ભાઈ, વાહ ભાઈ વાહ. ભલે સાવરકુંડલા ભલે. તો ભાઈ અત્યારે નવરાનો ધંધો શું હોય, વરસાદ આવે ને અમે હાવ નવરા છીએ અત્યારે ને ઘરે જવાય એવું પણ નથી. તો ભાઈ ચા કાકીએ મસ્ત મજાની બનાવીને અત્યારે નવો વેપાર રમીએ ભાઈ. બહુ જૂની ગેમ કાંઈ છે થોડા પેલા બહુ રીમાં. મેં તો થોડીક જૂની યાદો તાજા કરી ઉછલા કાઢી. મેં તો ચાલો રમીએ ઘડીક. તો અમે નવો વેપાર રમ્યા. ને મારી ભાઈ છે પટના લીધું. એક હજી ગામ લેવાનો વારો આવ્યો. આની ભાઈ 3 છે, દાર્જિલિંગ, આગ્રા અને આ બેસ્ટ બસ સ્ટોપ એની પાસે છે. નાની પાસે કયા છે? ઇન્દોર ને શિમલા. અને આપણી ભાઈ જે એક જ છે પટનામાં ભાઈ કોક આવે તો ભાડું કેટલું દેવું પડશે? જગ્યાનું ભાડું કેટલા? 2500 નહીં ભાઈ, 150 રૂપિયાનું જ છે બસ. લ્યો, ઘરની કિંમત 15,000. ઓલા એ તો 2500 રૂપિયા ભાઈ ભરે ને તો આપણે ગામમાં આવીએ ગયા. ભાઈ આવી ગયો છે ઘરે ને વરસાદ હતો, ઓહો ફાડી નાખે. વીજળીના કડાકા પણ એવા બોલતા હતા ભાઈ. મેં તો મારી માથે પડશે ને તો હું ચેક રાખ થઈ જાય. મોબાઈલ બધું જાહે.
પણ એવું કાંઈ થયું નહીં. માતાજીની દયા થઈ ગઈ, કારણ કે આપણે સ્મિતભાઈના ઘરે હતા, રખડતા હોત તો એવું થવાનું જ હતું. મજાનું જમી લઈએ. અને ભાઈ આવા કમોસમી વરસાદમાં બધાને બહુ નુકસાન થતા હોય તો પોતપોતાનું ધ્યાન રાખજો, કારણ કે તમે બધા મારી ફેમિલી કહેવાઓ, એટલે મારે તમને કહેવું પડે ખાસ કરીને. એટલે તમે ધ્યાન રાખજો અને તમારી રીતે સ્વચ્છ ને સર્વશ્રેષ્ઠ રહેજો અને તમારા ભાઈને દિલથી સપોર્ટ કરતા રહેજો.